હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ભારતના શાસ્ત્રીય નૃત્યો ભાગ 2 માં. ભાગ 1 માં આપણે ભારતના શાસ્ત્રીય નૃત્યો વિશે, કથક વિશે જોઈતું. આજે આપણે આગળના ભારતના શાસ્ત્રીય નૃત્યો વિશે જાણીશું. કથકલી. કથકલી એ કેરળની નૃત્ય પરંપરા છે. તેનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે. અભિનય એ આ નૃત્યનો આત્મા છે. અભિનય ઉપરાંત રંગભૂષા અને વેશભૂષા પણ મહત્વની ગણાય છે. સાત્વિક, રાજસી, તામસી ગુણો ધરાવતા પાત્રો મુજબની કલાકારોની રંગભૂષા હોય છે. પાત્રો બોલતા નથી, પરંતુ પોતાના હાવભાવથી જ અભિવ્યક્તિ કરે છે. તો કથકલી નૃત્યોમાં પાત્રો બોલતા નથી, પરંતુ તેમના હાવભાવ દ્વારા નૃત્યની રજૂઆત કરતા હોય છે. અને આ નૃત્યમાં તેમની રંગભૂષા અને વેશભૂષા પણ ખૂબ મહત્વની ગણાય છે. તો અહીં ચિત્ર પણ આપેલું છે કથકલી નૃત્યનું. તો જોઈ શકો છો તમે કથકલી નૃત્યનું આ ચિત્ર અહીં આપેલું છે. આ પ્રાદેશિક નાટ્ય પ્રકાર 9મી તથા 10મી સદીમાં કુટિયાયાટમ નામક સંસ્કૃત નાટ્ય પરંપરામાંથી ઉતરી આવ્યો. તો આ શાસ્ત્રીય નૃત્ય એ સંસ્કૃત નાટ્ય કુટિયાયાટમ નામક સંસ્કૃત નાટ્ય પરંપરામાંથી ઉતરી આવેલો છે. ત્યારબાદ આપણે જોઈશું મણિપુરી નૃત્ય. તો મણિપુરી નૃત્ય એ પૂર્વ ભારતમાં આવેલા મણિપુર રાજ્યની ઓળખ છે. મણિપુરી નૃત્ય એ મણિપુર રાજ્યની એક આગવી ઓળખ છે. મણિપુરના લોકો દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે. આ નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે. મણિપુરી નૃત્યમાં 2 પ્રકાર છે. મણિપુરી નૃત્યના 2 પ્રકારો, એક છે લાસ્ય અને બીજું છે તાંડવ. તો અહીં મણિપુરી નૃત્યનું ચિત્ર આપેલું છે. મણિપુરી નૃત્યના વિકાસમાં 18મી સદીમાં રાજા ભાગ્યચંદ્રએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. મણિપુરી નૃત્યનો મુખ્યત્વે વિકાસ 18મી સદીમાં થયો હતો. તેમણે નૃત્ય શૈલીના પાઠ્યપુસ્તક સમાન ગોવિંદ સંગીત લીલાવિલાસ પુસ્તક લખ્યું હતું. તો રાજા ભાગ્યચંદ્રએ મણિપુરી નૃત્ય વિશે ગોવિંદ સંગીત લીલા વિલાસ નામનું પુસ્તક પણ લખ્યું હતું. ત્યારબાદ ભરતનાટ્યમ. ભરત મુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર ગ્રંથ ભારતના શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલ એક મહાન ગ્રંથ છે. ભારતના શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલો એક મહાન ગ્રંથ એટલે ભરતનાટ્યમ. અને આ ગ્રંથ ભરત મુનિ દ્વારા લખાયેલ છે. આ સિવાય અભિનય દર્પણ નામના ગ્રંથના રચયિતા નંદિકેશ્વર પણ ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે જાણીતા છે. તો આ 2 ભારતના શાસ્ત્રીય નૃત્યો માટેના મહત્વના ગ્રંથો છે, જેમાં એક છે ભરત મુનિ દ્વારા લખાયેલ ભરતનાટ્યમ અને બીજું આવશે નંદિકેશ્વર દ્વારા લખાયેલ અભિનય દર્પણ. તાંજોર. તમિલનાડુમાં ભારતનાટ્યમનો વિકાસ થયો. અને ભરતનાટ્યમ શાસ્ત્રીય નૃત્યનો વિકાસ કયા રાજ્યમાં થયેલો છે? તો તમિલનાડુના તાંજોરમાં. તો
તો તમિલનાડુ રાજ્યમાં આ નૃત્યનો ખૂબ વિકાસ થયો છે. ત્યાર પછીનું નૃત્ય આવશે કુચીપુડી. તો કુચીપુડી એ ભારતના અગ્રણીય શાસ્ત્રીય નૃત્ય. કુચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો. કુચીપુડી નૃત્યનો ઉદ્ભવ કયા રાજ્યમાં થયો હતો? તો આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં. તો આ કુચીપુડી નામના ગામના લીધે આ નૃત્યનું નામ કુચીપુડી પાડવામાં આવેલું છે. આ ગામમાં યક્ષગાન તરીકે ઓળખાતા નૃત્યએ 17મી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું. સ્થાપક વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી હતા. આ ખાસ યાદ રાખવાનું છે. આ નૃત્યના સ્થાપક કોણ હતા? તો વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી. આ નૃત્ય સાથે નાટકની પરંપરા પણ સંકળાયેલી છે. આજે આપણે ધોરણ 7 ભારતના શાસ્ત્રીય નૃત્યો વિશે માહિતી મેળવી. આગળના વિડીયો જોવા માટે વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.